સુરતનું રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે। સુરતમાં ભાજપે લોકસભાની સીટ બિનહરીફ વિજય મેળવી એક સીટ પોતાના ખાતામાં મેળવી લીધી છે। મહત્વનું છે કે સુરતમાં આપ પાર્ટીમાં કહી શકાય કે રહેલા નેતા અલ્પેશ કથેરિયાએ પક્ષ પલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કથેરિયાના ભાજપમાં જોડાવવાથી સુરતના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી નારાજ થયા હોવાનું તેવું દ્રશ્ય સામે આવ્યું છે। વાત જાણે એમ છે કે સુરતમાં થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। બાદમાં પાસના નેતા અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા હતા। માનગઢ ચોક ખાતે કહી શકાય કે જ્યાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની રોજિંદી બેઠક છે, ત્યાંથી જ સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરીને અલ્પેશ અને ધાર્મિક કહી શકાય કે કેસરિયા કર્યા હતા। જો કે આ કાર્યક્રમમાં કુમાર કાનાણીની ગેરહાજરી સૌ કોઈને ઉડીને આંખે વળગી હતી। ત્યારે આજે પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધની રાજનીતિ ન કરતો હોવાનું કહીને કુમાર કાનાણીએ ભારે ઘટસ્ફોટ કર્યા હતા। મહત્વનું છે કે કાનાણીએ પાર્ટીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। બીજી તરફ અલ્પેશ કથેરિયા કાનાણીના નારાજગી સામે પ્રતિક્રિયા આપી હતી કે કુમાર કાનાણીની વાત એમના સ્તર પર યોગ્ય છે। ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ થાય, પરંતુ પાર્ટીના નિર્ણય બાબતે તેમની કોઈ નારાજગી નથી। અમે ચોક્કસ તેમને મનાવીશું। કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે। એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે। એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી। મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજકારણમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું। અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે, વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે। લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા, આજે શું બોલીએ છીએ। એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા, કાલે શું બોલ્યા, બોલેલા હોય તો ફરી જવું। આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ, એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું। તો આ વાત જે લોકોના મગજમાં છે એ વાતના એ જે રાજકીય લોકોમાં જે કેટેગરી છે એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં। એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે। એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી। સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે। એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમને મીડિયા સામે ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી। અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું।